હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ જારી પડે ને તેવા નાયલોન ખમણ બનાવીશું। તો 1 કપ બેસન લઈ લઈશું, એમાં 1/4 કપ પાણી લઈશું, અડધી ટીસ્પૂન લીંબુના ફૂલ એડ કરીશું, 2 ચમચી દરેલી ખાંડ એડ કરીશું, ચપટી મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, 1 ચમચી જેવું તેલ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। સરસ ફેટી લેવાનું છે ને, તો ફેટાઈ જાય એટલે આપણે બેસન એડ કરી દઈશું, સરસ એવું મિક્સ કરી લઈશું। બેસનને એક પેસ્ટ બનાવી લેવાની, 10 મિનિટ રેસ્ટ આપીશું। પછી રેસ્ટ આપ્યા પછી જોઈ લઈશું, ખીરાને ચેક કરી લેવાનું છે, તો થોડુંક પાણી એડ કરીને મિક્સ કરી લઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલો ઈનો એડ કરીને સરસ એવું ફ્લફી બેટર તૈયાર કરી લેવાનું છે આપણે। હવે પ્લેટમાં તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર એડ કરી અને સ્ટીમ કરવા મૂકી દેવાનું। 10 થી 15 મિનિટ સ્ટીમ થઈ જાય એટલે ચેક કરી લઈશું, તો ચપ્પુ એડ કરીને જોઈ લેવાનું, તો ક્લીન ચપ્પુ બહાર નીકળે એટલે આપણે ખમણ રેડી છે। હવે વઘાર કરી લઈશું, તો 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું, તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું, કઢી લીમડો અને લીલા મરચાં એડ કરી દેવાના, થોડું મીઠું અને 2 થી 3 ટેબલ સ્પૂન દરેલી ખાંડ એડ કરીને 2 ઉભરા આવવા દઈશું આપણે। બે ઉભરા આવી જાય એટલે કટ કરી લેવાનો છે, ચોરસ શેપ આપી દઈશું આપણે। પછી એની ઉપર જે વઘાર તૈયાર કર્યો તો એ એડ કરીશું, થોડાક ધાણા એડ કરી દઈશું અને સર્વ કરીશું। તો જોઈ શકો છો એકદમ જારીદાર આપણા ખમણ રેડી થઈ ગયા છે। આ ખમણ ચટણી વગર પણ તમે ખાઈ શકો છો।